दर्शक मित्रों, कश्मीरन समाचारना आपने नमस्कार। कश्मीरन ग्रुप कच्छ में भुज विस्तार અને આજુબાજુના ગામડામાં 5 વર્ષથી ન્યૂઝ ચેનલ ચલાવી રહ્યું છે, ત્યારે અનેક લોકોના પ્રશ્નો અમે હલ કરાયા છે અમારા માધ્યમ દ્વારા। ત્યારે મુન્દ્રા મધ્યથી ઘણા દર્શકોનો અવારનવાર આગ્રહ હતો કે મુન્દ્રા વિસ્તારમાં આપના સમાચાર ચાલુ કરો, લોકોને ન્યાય અપાવવા માટે કરીને તંત્રને રજૂઆત તમારા માધ્યમથી જે કરવામાં આવે છે એ બહુ જ સચોટ હોય છે, એના યોગ્ય બળગા પણ પડે છે। તેથી દર્શકોનો જે છે મંતવ્યને ધ્યાને લઈ અને આજથી અમે સમગ્ર મુન્દ્રા તાલુકામાં અમારી ન્યૂઝ ચેનલ પ્રસારિત કરી રહ્યા છીએ। આપના પ્રશ્ન કોઈ પણ હોય તો અમારા માધ્યમ સુધી પહોંચાડજો, અમે જરૂર આપને ન્યાય આપવા માટે કરીને સતત પ્રયત્નશીલ રહેશું। નમસ્કાર દર્શક મિત્રો, કશ્મીરન સમાચારમાં આપનું સ્વાગત છે। હું સત્યપાલસિંહ જાડેજા। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજની હેડલાઇન્સ। केडीसीसी બેંકે ગત નાણાકીય વર્ષમાં કરી ₹8 કરોડની વસૂલાત। તો ગુજરાત સરકારે કેડીસીસી બેંકને ધબકતી રાખવા માટે કરી 13 કરોડ 75 લાખ રૂપિયાની મદદ। આજે આઈએમબીલની ઓડીનો 6થો દિવસ। પોલીસ વિભાગમાં ચાલુ ફરજે મૃત્યુ પામનાર ક્ષત્રિય સમાજના યુવાન સ્વ પ્રવીણસિંહ ઘનશ્યામસિંહ સોઢાની સ્મૃતિમાં યોજાયો રક્તદાન શિબિર કેમ્પ। આજરોજ ભુજની ખારી નદી મધ્યે યોજાયું સંત સંમેલન। ભુજના પ્રમુખ સ્વામીનગરમાં બનતા જાહેર રસ્તાના કામનું નિરીક્ષણ કરતા વિરોધ પક્ષના નેતા અને વિરોધી કાઉન્સિલરો। હવે તમારી સમસ્યા પહોંચાડો અમારા સુધી વોટ્સએપના માધ્યમ દ્વારા। અમો બનશું તમારો અવાજ। વોટ્સએપ નંબર નોંધી લેશો 99 097 57 657 99 787 69 569। કચ્છના ખેડૂતોની બેંક કહેવાતી કેડીસીસી બેંકનું નાણાકીય વર્ષ પૂર્ણ થતા આજરોજ કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ પત્રકાર પરિષદ યોજી વસૂલાત અંગેની માહિતી પત્રકારોને આપી હતી। તો આ બેંકને ધબકતી રાખવા ગુજરાત સરકારે ફરી એકવાર ₹13 કરોડ 75 લાખ રૂપિયાની મદદ આપી છે। કેડીસીસી બેંકે ગઈકાલે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કુલ એનપીએ માંથી 8 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે। તો ચાલુ ધિરાણોમાંથી 35 થી 37 કરોડ રૂપિયાની વસૂલાત કરાઈ છે। આજે નાણાકીય વર્ષમાં થયેલી વસૂલાત અંગે માહિતી આપતા કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ ખાસ કેડીસીસી બેંકને રાજ્ય સરકાર તરફથી 13 કરોડ 75 લાખ રૂપિયાની મદદ મળતા હર્ષની લાગણી દર્શાવી છે। તો કેડીસીસી બેંક પ્રત્યે ખેડૂતો અને લોકો વિશ્વાસ રાખે તેવી અપીલ સાથે દેવરાજભાઈએ ભવિષ્યમાં કેડીસીસી બેંકના એટીએમ, નવી બ્રાન્ચો અને બેંક લોકરો ઉપલબ્ધ બનશે તેવી આશા પણ દર્શાવી છે। ત્યારે ગુજરાત સરકારે ખૂટતી મૂડી રૂપે 13 કરોડ 75 લાખની જે નાણાકીય મદદ કરી છે તે અંગે અને વસૂલાત બાબતે દેવરાજભાઈ ગઢવી શું વાત કરે છે, ચાલો સાંભળીએ તેમની પાસેથી। ખાસ કરીને છેલ્લા 2-3 મહિનાથી કચ્છ જિલ્લા બેંક વિશે માધ્યમો દ્વારા પ્રજામાં જે અફવાઓ હતી કે એપ્રિલ મહિનાની અંદર આ બેંક બંધ થઈ જશે અથવા તો કોઈ બેંક સાથે મર્જ થશે, જૂના એનપીએ લેણા વસૂલવા માટેના જે ફોર્મ્યુલા અપનાવી એના કારણે ગત દિવસોની અંદર 8 કરોડ રૂપિયા જેવી માતબર રકમની વસૂલાત અમને એનપીએ લેણામાં આવી। એ રકમ એનપીએ લેણા તાત્કાલિક યુદ્ધના ધોરણે વસૂલી અને સરકારશ્રીને પરત આપવાના છે। એમાં રાજ્ય સરકારશ્રીએ અમારી પાસેથી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક પાસેથી એક બાંયધરી લીધી છે કે એનપીએ લેણાની અંદર કડકમાં કડક કાર્યવાહી કરી એ લેણા વસૂલી અને તાત્કાલિક સરકારશ્રીને એ રકમ પરત કરવાની શરતે રકમ આપી છે। અને સરકારશ્રીના ખેડૂતોના હિતમાં, કચ્છના ખેડૂતોના હિતમાં, કચ્છની સહકારી સંસ્થાઓના હિતમાં, કચ્છના પ્રજાજનોના હિતમાં માતબર રકમ જ્યારે બેંકને આપી છે ત્યારે હું બોર્ડ ઓફ ડિરેક્ટર વતીથી ખાતરી આપું છું કે આવનારા દિવસોની અંદર આ રકમ તાત્કાલિક વસૂલી સરકારશ્રીને પરત કરવામાં આવશે। સાથે સાથે આવનારા દિવસોની અંદર આ બેંક
કચ્છના કિસાનોમાં, કચ્છના નાના માણસમાં કઈ રીતે પહોંચી શકે અને સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓની અમલવારી મારફત નાના ખેડૂતો છે, મોટા ખેડૂતો છે, ઉદ્યોગો, નાના અને મોટા કારીગરો છે, એના માટેની જે સરકારશ્રીની યોજનાઓ છે એ અમે ગામોગામ લઈ બેંકની વધારાની શાખાઓ પણ જરૂર પડશે ત્યાં મંજૂરી માંગીને ખોલવામાં આવશે. બેંક દ્વારા આવતા દિવસોની અંદર એટીએમની સુવિધા, દરેક શાખાઓની અંદર લોકર્સની સુવિધા, એ સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. સાથે સાથે જ્યારે અત્યારે આવનારા દિવસોની અંદર આ બેંક જે રીતે કામગીરી કરી રહી હતી એનાથી ડબલ અને હરણફાળ ભરી અને કચ્છની અંદર આ બેંક એક સિરમોર બેંક તરીકે નામના મેળવશે એવી અત્રેથી હું અપેક્ષા અને ખાતરી રાખું છું. ખાસ કરીને વસૂલાતો અમારી બે પ્રકારની હોય છે, ચાલુ ધિરાણો સામેની વસૂલાત અને જૂના લેણાઓ જે એનપીએ લેણા હોય છે એની સામેની વસૂલાત. એનપીએ લેણાની અંદર અમે ગત નાણાકીય વર્ષમાં 8 કરોડ જેટલી માતબર રકમ 22 કરોડમાંથી વસૂલી શક્યા છીએ. સાથે સાથે જે અમારા ચાલુ ધિરાણો છે એ ચાલુ ધિરાણોની અંદર 70 થી 80 કરોડના ચાલુ ધિરાણો છે, એમાંથી 35 થી 37 કરોડ રૂપિયા ગઈકાલ સાંજ સુધી અમે વસૂલાત કરી છે. અમારા ગ્રાહકોને, કચ્છના ખેડૂતોને, સહકારી સંસ્થાઓને એક વિનંતી કરું છું, સાથે સાથે એક ભરોસો અને વિશ્વાસ અપાવું છું કે આ બેંક ક્યારે નબળી પડી નથી, નબળી પડશે નહીં. નવપદની ઓળીમાં આરાધકો દ્વારા કરાતી તપસ્યાની અનુમોદના. સમસ્ત જૈન સંઘની એક જ જગ્યાએ થતી આયંબિલની ઓળીના આજના 6થા દિવસે દર્શનપદની મહિમા સમજાવવામાં આવી હતી. જોઈએ આ અંગેનો અહેવાલ. ભુજના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 1100 થી વધારે આયંબિલની ઓળીના તપની આરાધના થઈ રહી છે. આરાધના ભવન જૈન સંઘના આંગણે યોજાઈ રહેલી ઓળીમાં આરાધકો હોશભેર આયંબિલ કરતા જોવા મળી રહ્યા છે. આચાર્ય ભગવંતો દ્વારા 6થા ઓળીના દિવસે દર્શનપદની મહિમાનું વ્યાખ્યાન લોકોને અપાયું હતું. રાત્રે રોજ ભાવનામાં વિવિધ કાર્યક્રમો રંગત જમાવી રહ્યા છે. સંભવનાથ જીનાલય વિસ્તાર તીર્થમય બની જવા પામ્યું છે. આયંબિલની ઓળીની વ્યવસ્થા જોઈ જે લોકોએ આજ સુધી એક પણ આયંબિલ નથી કર્યું તે પણ આયંબિલ તપ માટે પ્રેરાઈ રહ્યા છે. અમે આ સંઘમાં છીએ ભાઈ, અને અમારા થકી આ સંઘ છે. તો આજે એ કાર્યક્રમ છે આપણા સંઘના ઉપર જે પુણ્યશાળીઓ આરાધના કરે છે, જે પુણ્યશાળીઓ દિલથી આરાધના કરી છે એ પુણ્યશાળીઓનો ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે અનુમોદના સ્વરૂપ એનું બહુમાન જો કે આ પુણ્યશાળી પરિવાર બહુમાન કરશે જ, પણ સકલ શ્રી સંઘનું પણ ફરજ થઈ પડે છે. આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી 9 દિવસ સુધી નાના ફૂલકાઓ 9 દિવસ સુધી કદી આયંબિલ નહીં કરનારા એવા પુણ્યશાળીઓ આ મંડપમાં બેસી અને થાળી ઉપર બેસી અને ભગવાનની આજ્ઞા મુજબનું જે આહાર લીધું છે અને આજ્ઞા મુજબ જે આયંબિલ કર્યું છે એની હાર્દિક અનુમોદના વ્યક્ત કરવા માટે ઓ સંઘના મૌડીઓ, વ્યવસ્થાપકો સાંભળો, અમારો પણ થોડો ભાગ રાખો, અંદર એમ લોકો તમે એકલ પટ્ટા ન થાઓ, અમને પણ થોડો હિસ્સો આપો એમ આ સંઘ ઈચ્છે છે. તો આજે જે પુણ્યશાળીઓએ આરાધના કરી છે એની પ્રભાવના માટે શ્રી સંઘ જે અપેક્ષા રાખે છે, તમારી અપેક્ષાઓ પૂર્ણ થશે, તમારી ભાવના પણ પૂર્ણ થશે. આ તત્વ આપણે ત્યાં છે કર્ણ કરાવણને અનુમોદન સિવાય આ વાત ક્યાંય કોઈ ધર્મની અંદર નથી. કરાવો, હાર્દિક અનુમોદના કરો, પણ લુખી નહીં હો. જેટલી હેસિયત હોય, જેટલી કેપેસિટી કંઈક ને કંઈક આપણે એના બહુમાન દ્વારા આપણે હાર્દિક અનુમોદના કરીએ. અલ્પેશ લોદરિયા. આજે આંબિલનો છે ને 6થો દિવસ છે. 6થા દિવસનું વિશેષ મહત્વ દર્શન પદનું છે. દર્શનનો એક સામાન્ય અર્થ જૈન શાસન અને જૈન ધર્મ પ્રમાણે શ્રદ્ધા અર્થ થાય છે. શ્રદ્ધા એટલે બીજા શબ્દોમાં કહ્યું તો વિશ્વાસ, આસ્થા. પણ એક પ્રશ્ન છે કે આસ્થા અને વિશ્વાસ કોની ઉપર એમ? તો જૈન શાસનની અંદર પરમાત્માના વચનો ઉપર, પરમાત્માના શાસન ઉપર અને પરમાત્માએ બતાવેલા જે 9 તત્વ છે, જૈન શાસનમાં 9 તત્વ એ જૈન શાસનનું મૂળ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તો આ 9 તત્વ જે પરમાત્માએ બતાવે છે એ પરમાત્મા ઉપર એક અતૂટ શ્રદ્ધા, એનું નામ છે સમ્યક દર્શન. અને આજના પદની એક વિશિષ્ટ આરાધના સમ્યક પદની થાય છે.
બસ એક જ જમ જીનેમ પવેયમ તમેવ સચ્ચમ નિસંગમ, એટલે એ પરમાત્મા તમે જે કહ્યું છે એ નિસંકરૂપ સત્ય જ છે, આવી એક અતૂટ શ્રદ્ધા. પરમાત્માએ કહ્યું પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો છે, આલુ પ્યાજમાં અનંતા જીવો છે. બસ એક આજના દિવસે પ્રભુ પાસે દરેક આરાધક આત્મા એક જ વસ્તુ માંગે કે પ્રભુ મને મારા જીવનની અંદર એક સમ્યક દર્શનની પ્રાપ્તિ જોઈએ છે. એટલે એમ પણ કહી શકાય કે કરોડોની સંપત્તિ કદાચ જીવનમાં ન મળે તો એને કદાચ ચલાવી લેવાય, પણ એ પ્રભુ તમારા શાસનનું જો આ સમ્યક દર્શન એટલે શ્રદ્ધા નહીં મળે તો એ હું નહીં ચલાવી શકું. એટલે આવું સમ્યક દર્શન અને એ સમ્યક દર્શનની પ્રાપ્તિ આપણને પ્રાપ્ત થાય એના માટેની આજની એક વિશિષ્ટ આરાધના હોય છે. રાજુભાઈ કાકરેચા, ઇન્દ્રપ્રસ્થ દુધઈ. વ્યવસ્થા બહુ સારી છે, એકદમ જોઈએ બધું એકદમ વ્યવસ્થા એકદમ સારી છે, અને જે જોવે એનાથી વિશેષ આવે છે અમને. અને બધા ભાઈઓ એટલી બધી પૂછા કરે છે, અમારી વારંવાર પૂછા કરવા આવે છે શું જોઈએ, અને બહુ વ્યવસ્થા સારી છે. મારું નામ જિજ્ઞા બકુલભાઈ વંસાલી છે. આપણા ભુજ જૈન સમાજ સંઘમાં આજ સુધી શાશ્વતી હોળીમાં ક્યારે આટલા મોટા પાયે હોળી થઈ પણ નથી, અને આટલી મોટા પાયે વ્યવસ્થા પણ ક્યારેય થઈ નથી, અને આટલી વ્યવસ્થા સારી છે એના કારણે જ હોળીની સંખ્યા આટલી બધી વધારે થઈ છે. ચંદુરા જિજ્ઞા જયેશભાઈ, આ શાશ્વતી હોળી છે અને અમને આટલો સરસ લાભ મળ્યો છે ચંદુરા પરિવાર અને મહેતા પરિવારને, એના માટે આટલા આરાધકોને અમે અનુમોદના કરીએ છીએ. આશીષ વારૈયા. સૌથી પ્રથમ તો આયોજક પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. આવું સરસ જોરદાર આયોજન કર્યું છે, જેના કારણે માણસોની ઈચ્છા વધી જાય છે, જેને નથી કરવું એ પણ કરી જાય છે. આંબીલ આ વસ્તુ એક ખાવી બહુ અઘરી છે કે જેમાં કોઈ સ્વાદ નથી, કોઈ ટેસ્ટ નથી. એટલે આયોજક પરિવારને આ બાબત માટે ખૂબ ખૂબ અભિનંદન કે આવા આયોજન કરતા રહે. નવીન ચંદ્ર મગનલાલભાઈ ત્રેવાડિયા. અમારામાં શત્રુંજય મહાતીર્થ એ શાશ્વત કહેવાય છે, એમ તપની અંદર આ નવપદની હોળી એટલે શાશ્વત હોળી કહેવામાં આવે છે. અમારા દરેક તપની અંદર આ આંબીલનું મહત્ત્વ વધારે આપવામાં આવ્યું છે, અને આંબીલના લાભાલાભો પણ વધારે બતાવ્યા છે. આ 9 દિવસની હોળી અવારનવાર અમારે અહીંયા દરેક જગ્યાએ જૈન સમાજમાં દરેક ગામોગામ ચૈત્ર માસ અને આસો માસની 2 હોળીનું આયોજન થતું હોય છે. તપોની અંદર એક કંઈક આ તપનું મહાન બળ છે, અને આ તપ શાશ્વત છે એનું સાર્થક કરી બતાવ્યું છે. આજે ગમે ત્યાં જાય જાણે એક વર્ષી તપ કે ઉપધ્યાન ચાલતો હોય એવો માહોલ થઈ ગયો છે, અને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો આનો લાભ લઈ રહ્યો છે. આ અત્યારના ભુજના ઇતિહાસની અંદર પહેલી વખત 1100 કે 1200 હોળી થતી હોય એવો દાખલો પહેલી વખત છે. આજે જ વસાવો અમેઝિંગલી ઇન્ડિયન હોન્ડા કાર. હોન્ડા તમારા માટે લાવ્યું છે એક એવી કારોની શ્રેણી જે આપે છે બેમિસાલ માઇલેજ. માઇલેજ એવી કે તમે રહી જશો દંગ. આજે જ મુલાકાત લો તમારા નજીકના હોન્ડા શોરૂમની. નોંધી લો અમારું શોરૂમનું સરનામું છે પાયોનિયર હોન્ડા, સર્વે નંબર 265/2, મેઘપર બોરીચી, ગળપાદર રોડ, ગાંધીધામ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9687223638, 90990 86613. અમારું ભુજનું સરનામું છે પાયોનિયર હોન્ડા, શોપ નંબર 97/8, કતિરા કોમ્પ્લેક્સ, આરટીઓ રિલોકેશન સાઇટ, વાગડ 224 સમાજવાડી સામે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 90990 53885, 87 589 88188. પાયોનિયર હોન્ડા. આજથી 1 વર્ષ અગાઉ અકસ્માતમાં પોલીસ વિભાગમાં ચાલુ ફરજે મૃત્યુ પામનાર ક્ષત્રિય સમાજના યુવાન સ્વર્ગવાસી પ્રવીણસિંહ ઘનશ્યામસિંહ સોઢાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજરોજ મહાવીરનગર યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી 1 વર્ષ અગાઉ શેખપીર નજીક પોલીસ ડિપાર્ટમેન્ટમાં રાત્રિ ફરજ દરમિયાન અકસ્માતમાં જીવ ખોનાર પ્રવીણસિંહ ઘનશ્યામસિંહ સોઢાની સ્મૃતિમાં આજે ભુજના મહાવીરનગર યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને સ્થાનિક રહેવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, અને મોટી માત્રામાં રક્તદાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે પોલીસ વિભાગના ડીવાયએસપી શ્રી તેજલબેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જાણીએ આ રક્તદાન કેમ્પના આયોજન પ્રસંગે ડીવાયએસપી શ્રી પટેલ અને મહાવીરનગરના અગ્રણી શું લાગણી દર્શાવી રહ્યા છે. લાગણીનો અનુભવ તો ખરેખર એ જે પ્રસંગ બન્યો તો એ ખૂબ દુઃખદ હતો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર માટે,
કે ખૂબ એની જે પરિસ્થિતિ હતી અને જે રીતે એક્સિડન્ટમાં એનું મૃત્યુ થયું એ ખૂબ જ અમને બધાને આઘાત પહોંચાડનારું હતું. અને આજનો જે આ બ્લડ ડોનેશન કેમ્પ છે એ ઘણા બધાને રાહ ચીંધે છે. એના પરિવારજનોની લાગણી કે ભાઈ આ પ્રસંગે 1 વર્ષ વાર્ષિક પુણ્યતિથિ આપણે એના માટે બીજા કોઈ જે જરૂરિયાતમંદ છે આવી રીતે બ્લડના અભાવને લીધે ન મરે એવું વિચારીને એ લોકોએ બહુ સારી ભાવનાથી અરેન્જ કર્યું છે અને આખો પોલીસ પરિવાર એમની સાથે છે. સ્વર્ગસ્થ પ્રવીણસિંહ ઘનશ્યામસિંહ સોરડા તારીખ 1/4/2014ના રોજ અકસ્માતે અવસાન થતા એ નિમિત્તે મહાવીરનગર યુવક મંડળ તરફથી આ પ્રથમ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ. શ્રી સ્વર્ગસ્થ પ્રવીણસિંહ એના ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરતા હતા. આ ડિપાર્ટમેન્ટના એના અધિકારીશ્રીનો એને ખૂબ જ પ્રેમ ચાહના મેળવેલી. મહાવીરનગર ખાતે પણ એને ખૂબ જ ચાહના મળેલી અને એ જ ચાહના બતાવે છે કે આજને આ રક્તદાન શિબિરમાં અમારા ટાર્ગેટ કરતાં પણ વધારે બ્લડ ડોનેશન થઈ રહ્યું છે. કેમ કે પોતે તો બહુ નાની ઉંમરે જીવેલો છે પણ એના થકી આજે અમે જે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે જેમાં એ બ્લડનાથી અનેક પરિવારોને મદદરૂપ અમે થઈશું. આ અમારા કાર્યમાં પસ્તી ગ્રુપ, માનવ જ્યોત તથા અન્ય અમારા સમાજના આગેવાનોએ અમોને જે હું પ્રેમ લાગણી બતાવેલ છે એ માટે હું આ સર્વેનો તથા મહાવીરનગર યુવક મંડળનો ફરીથી એના પરિવારોથી હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. 5 માસિક શ્રદ્ધાંજલિ સ્વર્ગવાસી અનિલ વસંતરાય નાકર, સ્વર્ગીય તારીખ 1/11/2014. પત્ની નૈનાબેન અનિલભાઈ ગોર. આયુષી શેફાલી તૃપ્તિના પિતા. શોકાતુર સ્વ રાઘવજી જગજીવન માકાણી, સ્વ અમૃતબેન રાઘવજી માકાણી, સ્વ ભોગીલાલ રાઘવજી માકાણી. ગંગા સ્વરૂપ ગોદાવરીબેન ભોગીલાલ માકાણી. શ્રી નીતિન રાઘવજી માકાણી, રેણુકાબેન નીતિન માકાણી, શ્રી શૈલેષ રાઘવજી માકાણી, મીનાક્ષીબેન શૈલેષ માકાણી, શ્રી ભરતભાઈ રાઘવજી માકાણી, ધર્મિષ્ઠા ભરત માકાણી, હિરેન, નીલમ, હેમાલી, રેશમા, ભાર્ગવ, મંત્રરાજ, મનીષ, ભૂમિ, પ્રિયંકા, નેહાના બનેવી. સ્વર્ગવાસી ભોગીલાલ રાઘવજી જગજીવન માકાણી પરિવાર તરફથી પ્રભુ આપની આત્માને શાંતિ આપે એવી જ પ્રાર્થના. ઓમ શાંતિ, ઓમ શાંતિ. આજરોજ ભુજની ખારી નદી ખાતે અખિલ કચ્છના સાધુ સંતો માટેનું ખાસ સંત સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં ભાગ લેવા મોટી સંખ્યામાં સંતો મહંતો કચ્છભરમાંથી ઉમટ્યા હતા. તો રાત્રે મહાઆરતી અને ભાવ ભજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજરોજ ભુજ ખાતે ખારી નદી સ્થિત ભૂતનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં ભૂતનાથ સત્સંગ મંડળ સાથે રહીને સમગ્ર કચ્છમાંથી સાધુ સંતો મહંતો સંત સંમેલનમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત સાધુ મહંતોની હાજરીમાં સાંજે મહાઆરતી અને રાત્રે ભાવ ભજનનું આયોજન પણ કરાયું છે. ત્યારે આશરે 300 થી 350 સાધુ મહંતો આ સંત સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે જાણીએ સાધુ મહંત શું લાગણી દર્શાવે છે આ સંત સંમેલન પ્રસંગે. મારું નામ નરેશ પરમાર છે. આજ રોજ સવારે એક કચ્છ જિલ્લાના સમસ્ત સાધુ સમાજનો સંત સંમેલન અત્રે રાખવામાં આવેલ છે. 11 વાગે એ લોકોનું સંત સંમેલન નીચેના ભાગમાં ખૂબ મોટો સમિયાણો બાંધેલ છે. ત્યાં કચ્છ જિલ્લામાંથી બધા સાધુ સંતો આવનાર છે. ઘણા બધા આવી ચૂક્યા છે અને બપોરે મહાપ્રસાદ ભંડારો રાખવામાં આવેલ છે અને સાંજે મહાઆરતી અને સાંજે ભજન સંધ્યાનું પણ અત્રેથી આયોજન છે. આ સમગ્ર આયોજન પિયોણી જાગીરના મહંત શ્રી ગજાનનગીરીના વડપણ હેઠળ भूतनाथ सेवा संस्थान ट्रस्ट ना सर्वे कार्यकरो जहमत उठावी रहा है. हमें नीलकंठ महादेव भूतनाथ में वैसे बहुत समय से आऊँ छूँ. भूतनाथ में सेवा देश ऐसा भगत तो आवाना मन था. ऐसा सबका मन हो कि यहाँ आके सब सेवा करे तो यही सबको आशीर्वाद है. खूब यहाँ आके सब शाम को महाआरती का लाभ लेवानू और आज सत्संग आज ये साधु महात्माओं का सब मिले नहीं. बड़ा भाग्य है भुज में इतना साधु महात्मा बेगा थे रहा है. तो हमारा हर साल हो जाए कहीं 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 जगह बदलते रहते. इस साल भूतनाथ महादेव में समय आ गया. जो हमारे मंडल ना सब हैं श्रीमैन वो सब हमारे यहाँ पधारिया से तिनका स्वागत है.
तो भूतनाथ महादेव सत्संग मंडल की तरफ से सब साधु महात्माओं ने स्वागत करे છે। ટૂંક સમયમાં આવી રહ્યું છે સાને પંજાબ ધાબા, સરનામું કેડી મોટર્સની સામે, મિર્જાપર ભુજ હાઈવે, ભુજ કચ્છ। કોન્ટેક્ટ નંબર શ્યામ સિંહ 97125 90628, મની સિંહ 99790 42910। ભુજ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં બનતા જાહેર રસ્તાનું કામમાં ગેરરીતિ ન થાય તે હેતુસર વિરોધ પક્ષ દ્વારા સઘન ચેકિંગ આજરોજ કરવામાં આવ્યું। તો ગટરની ચેમ્બરના મુદ્દે પાણી પુરવઠા વિભાગ તથા જિલ્લા પંચાયતની ગજગરા વચ્ચે પ્રમુખ સ્વામીનગરની જનતા પીસાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। જોઈએ આ અંગેનો અહેવાલ। ભુજ નગરપાલિકાની 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત દ્વારા પ્રમુખ સ્વામીનગરના જાહેર રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। રસ્તાના કામમાં કોઈ પણ જાતની બેદરકારી ન રહે તે હેતુસર ભુજ વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ કોંગ્રેસી કાઉન્સિલરો દ્વારા જાહેર રસ્તાના થતા કામનું નિરીક્ષણ આજરોજ કરવામાં આવ્યું હતું તથા કામમાં કોઈ ગેરરીતિ ન રહે તેનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો બીજી તરફ એવું લાગી રહ્યું છે કે પ્રમુખ સ્વામીનગરની એક જ સમસ્યા છે કે ગટરની ચેમ્બરના મુદ્દે પાણી પુરવઠા વિભાગ તથા જિલ્લા પંચાયત બંને જવાબદારીમાંથી હાથ કઢાવવાની તૈયારી કરી રહ્યું છે। જોઈએ આ અંગેની અગ્રણીની શું રજૂઆત છે। આનાથી પહેલાં પણ જ્યારે આ રસ્તાનું મુહૂર્ત થયું એના બીજા જ દિવસે જ્યારે ખાડા ખોદાણા ત્યારે આશાપુરા સ્કૂલ પાસેથી અમે જોવા માટે આવ્યા હતા કે કઈ રીતેનું કામ છે। એની ટેન્ડર કોપી પણ મંગાવી હતી। ટેન્ડર કોપી મુજબ 1.5 ફૂટનું ખોદાણ કરવાનું હતું, એટલે એ રસ્તામાં 1.5 ફૂટ ખોદાણ કરી અને 4 લેર અને 5મું જે કંઈ આપણે જે પેવર હતું એ 3 mm પેવર થશે, 3 ઇંચનું, 1 ઇંચના 3 પેવર, એટલે એમ ટોટલ 1.5 ફૂટનું કવર્ડ કરવાનું આ આમના ટેન્ડર કોપીમાં લખેલું છે। 2,90,00,000નું આ કામ 1,86,00,000 કહેવામાં, એટલે કે 36% બિલો કામ હતું। એટલે ચિંતા હતી કે આ વિસ્તારના રહેવાસીઓને 10 થી 15 વર્ષ પછી એક સારો રસ્તો બનવા માટે જઈ રહ્યો છે, તો આ રસ્તો વધુ સારો બને, કોન્ટ્રાક્ટરોને સાથે રાખી અને અમે વિપક્ષ તરીકે અમે આમની મુલાકાત લીધી હતી અને આજે પણ ફરીથી આ વિસ્તારની મુલાકાત લેવા આવ્યા છીએ। ત્યારે અહીંયા આવ્યા પછી ખબર પડી કે પાણી પુરવઠા બોર્ડે જે રીતે કામ કર્યું હતું ગટરનું, આજે તમે જેમ મુખ્ય રસ્તા ઉપરથી જોવો છો તો જે ખોદાણ થઈ ગયું છે એ ખોદાણની લેવલે ગટરની ચેમ્બરો છે। ખરેખર આ મુખ્ય રસ્તામાં પણ ચેમ્બરો 7-7, 9-9 ઇંચ ઉપર હોવી જોઈએ તો જ એ રોડના લેવલે આવશે। અત્યારે પણ આના પાણી પુરવઠાના વાંકે ઓ કહે છે ને કે પાડાના વાંકે પખાલીને ડામ, એવી રીતે પાણી પુરવઠાના વાંકે આજે જિલ્લા પંચાયતને ડામ થઈ રહ્યો છે અને બંને સંસ્થાઓને અને બંને તંત્રમાં પ્રજા પીસાઈ રહી છે। આ ખોદાણ 1.5 ફૂટના લેવલ મુજબ કોન્ટ્રાક્ટરને આ રોડનું ખોદાણ કરવું જ પડે। 1.5 ફૂટનું ખોદાણ કોન્ટ્રાક્ટરે કર્યું તો એના ઉપર જ ગટરની લાઈન આવી ગઈ છે। હવે જો 1.5 ને 2 ફૂટ ઉપર જો ગટરની લાઈનો હોય તો આ તંત્રની કેટલી બેદરકારી છે। પાણી પુરવઠા બોર્ડે આ 2 ફૂટ ઉપર ગટર લીધી છે અત્યારના, હવે આનું અત્યારે ખોદાણ કરતા કરતા જ આની અંદર ગટરના ઘણા બધા ઢાંકણાઓ પણ તૂટી ગયેલા છે અને લાઈનો પણ તૂટી ગઈ। તમે કાલ આ બધું પાણી બારે આવશે તો આના જવાબદાર કોણ? હું તંત્રને એટલા માટે કહેવા માંગુ છું કે લોકોની સમસ્યા છે, આ નિકાલ અને હલ તાત્કાલિકપણે થવું જોઈએ। હું રસ્તાની માંગણીમાં એટલું જ કહેવા માંગુ છું કે અત્યારે 800 મીટરનો રસ્તો બનાવવા માટે આવ્યો છે, હવે એ રસ્તો તો પ્રથમ ગેટ સુધી જ પૂર્ણ થઈ જાય છે, તો આ ચોકડી સુધી આ રસ્તાને લેવો જોઈએ અને ચોકડીથી ચંગલેશ્વર સુધી આ રસ્તો બનવો જોઈએ એવી મારી માંગ છે। નગરપાલિકાને જ્યારે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ત્યારે નગરપાલિકાએ એવું કહ્યું હતું કે અમારી પાસે તજજ્ઞ અધિકારીઓની ટીમ નથી પેવર માટેની, એટલે એમણે પારદર્શકતાપૂર્વક આ વહીવટ થઈ શકે એ હેતુથી અમારા નગર અધ્યક્ષા અમારા નગરપાલિકાના એમણે હેમલતાબેન અને અમારી વિપક્ષની પણ એમને રજૂઆત હતી કે આ કામ વર્ષો પછી થાય છે। 4 કરોડ જેવી માતબર રકમ નગરપાલિકાને મળી છે, 4 કરોડની રકમ ક્યાંય પણ વેડફાય નહીં, કોઈ પણ ભ્રષ્ટાચાર ન થાય,
માટે તમે પારદર્શક વહીવટપૂર્ણ આ કામગીરી કરશો એટલે એમને અમારી પણ રજૂઆત હતી કે આ એક એવી એજન્સીને મળે એટલે જિલ્લા પંચાયતને કામ મળ્યું છે. જ્યારે લાઈનો ખોદાતી હતી ત્યારે અમે બૂમ પાડી હતી કે ભાઈ આટલી મોટી કેમ ઊંચી લો છો લાઈન 1.5 ફૂટમાં. ત્યારે એ લોકો એમ કહ્યું કે બેન તમે કાંઈ ચિંતા ન કરો, તમારું પાણી નિકાસ થઈ જશે. અને જ્યારે આ ગુલોઝરથી લેતા હતા ત્યારે કહ્યું ભાઈ આ શું થાય છે, 1.5 ફૂટની ચેમ્બરોમાં ને આ બધું કેમ બધું પડતું જાય છે, લાઈનો કેમ ઉપાડતા જાઓ છો? તો બેન તમારું બધું થઈ જશે, તમે ચિંતા ન કરો, તમારી લાઈનો મજબૂત થઈ જશે, ગટરોની લાઈનો બધી એક પરફેક્ટ થઈ જશે. બેદરકારી તો ચોક્કસ પહેલેથી જ ચાલી આવે છે. જ્યારે જ્યારે આ વિસ્તારના પ્લોટને જ્યારે ધરતીકંપની ફાળવણી કરવામાં આવી છે ત્યારે તંત્ર તરફથી આના માટેના તમામ ચાર્જ વસૂલ કરી લેવામાં આવ્યા છે અને 20,000 રૂપિયા એક પ્લોટ તરફથી એક પ્લોટ ધારકે ચૂકવેલા જ છે ઓલરેડી. પણ છતાં પણ જે સુવિધા પૈસા લીધા પછી જે આપવી જોઈએ એ તંત્ર આજ સુધી 15 વર્ષ થઈ ગયા આપી શક્યું નથી અને એના માટે હવે પ્રજાએ અને તમામ લોકોએ ખરેખર જાગૃત થવાની જરૂર પડશે. ગટરનું પાણી અહીંયા ભરાય છે, ગટરું બધું આ કામના કરે છે, કાચો કામ કરી ગયા છે ગટરનું કામનું, તો બધો ગટર ઉપર પાણી ભરાઈ જાય છે. અમારે ગટરું બસ પાણી નીકળતો નથી, ગટરું ભરાઈ જાય છે ઘરની ઉપર ભેગ્યું. પાણી ન નીકળે એટલે ભરાવાની જ ઘડી ઘડી અમે મ્યુનિસિપાલિટી બોલાવીને અમારે ગટર સાફ કરવી પડે છે. ભુજમાં ચાની ચસ્કી લેવા માટે જાણીતું સ્થળ એટલે સલમાનની ચા. ભુજની જનતાને ચાનો ચસ્કો લગાડતી સલમાનની ચા. ચોક્કસ એકવાર ભુજમાં ચાની ઓળખ બની ગયેલી સલમાન ચાની મુલાકાત જરૂરથી લો. સલમાન ચા. અમારું સરનામું છે સલમાન ચા, કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, ભુજ, કચ્છ. ફોન નંબર સલમાન 9099640103. તો દર્શક મિત્રો, આ અત્યારના સમાચારે મળશું આવતીકાલે નવા સમાચારો સાથે, આજ સમયે આજ માધ્યમ દ્વારા. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. એ મારી જનની ના હૈયામાં પોઢંતા એ અમે પીધો કસુંબીનો રંગ, એમાં ના ધોળા ધાવણ કેરી એ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ. હો રાજ મે ઘોડ્યો કસુંબીનો રંગ. હો રાજ મે ઘોડ્યો કસુંબીનો રંગ. બહેનીના કંઠેની તરતા હાલરડામાં ઘોડ્યો કસુંબીનો રંગ. હો રાજ મે ઘોડ્યો કસુંબીનો રંગ. હો રાજ મે ઘોડ્યો કસુંબીનો રંગ. એ ઓલા ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાળોએ જોડ્યો કસુંબીનો રંગ.